મજામાં ને દેશી વ્લોગ અસ્મિતા નામની ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો સરસ મજાના વ્લોગની આપણે શરૂઆત કરી દીધી છે અને આજે છે 30 એટલે આજે ફૂલ કાંદડી કહેવાય એમ છે અને તોય આપણે પાણીપુરીની તૈયારી તો શરૂ જ છે તો જો ઘણી બધી તૈયારી શરૂ થઈ ગઈ છે તો વિડીયોમાં બધા કન્ટિન્યુ બન્યા રહેજો તમને પણ વિડીયોમાં આપણે શું કેવી રીતના પાણીપુરીને બનાવીએ ક્યાં સુધી આપણે પાર્સલ જાય એ બધું તમને વિડીયોમાં બતાવતા રહીશું કેવી રીતના પાણીપુરીને અમે ઘરે તૈયારી કરવી એ બધું વિડીયોમાં તમને આગળ બતાવતા રહીશું બટેટા બાફાને મૂકવાનું શરૂ થઈ ગયું છે અને કુકર ભરીને મૂક્યું છે એક કુકર થઈ રહેશે આ એક કુકર તો ખાલી અત્યારે સૂંડો કરવા હાટું બનાવવાનો ગરમે ગરમ બનાવવાનો અને પછી તાજો બનાવો પછી બીજું કુકર પાછું 3 વાગે મૂકવાનું 3 વાગે ગરમા ગરમ આવે પછી રેકડીએ સીધું આવે એટલે ગરમ ફોરીન ઓનલાઈન સર્વિસ દેવી બરાબર તાજું ખવડાવવાનું તાજું ખવડાવવાનું વાસી માલ નથી આપણે વેચતા બરાબર આમાં ભેળ ને પાણીપુરી ને બધું બની જાય ભેળ પાણીપુરી સબ કુછ બનતા હે હા અને બધાને ખાયું હોય તો ક્યાં આવવાનું રામજી મંદિર ચોકમાં છોડવદરા ક્યાં આવ્યું વડતાજની બાજુમાં તાલુકો જિલ્લો ભાવનગર એટલે ભાવનગરમાં આવ્યું એમ હા ભાવનગર ઓનલી ફોર ભાવનગર જિલ્લો તો જે લોકો મુંબઈ થી જોવે ને બહાર થી દિલ્હી થી જોવે એ બધાને પાણીપુરી ખાવે તો ઓનલાઈન સર્વિસ આપી દો ઓનલાઈન સર્વિસ હે એમ નહીં પાર્સલ મોકલો પાર્સલ મોકલે તો પાછું મુંબઈ રહે તો વાસી થઈ જાય તો એ બધાને અહીંયા આવવું પડે વડોદરા ગામ તો તમારો કોન્ટેક્ટ નંબર મળે કે ન મળે કોન્ટેક્ટ નંબર મળી જાય 63 53 80 63 61 એ નંબર ઉપર ફોન કરવાનો હવે એટલે અહીંયા આવે ત્યારે પાણીપુરી ખવડાવી દે પાણીપુરી ખાઈને વયા જાય તો તમારે પાણીપુરી તમારે રેકડી ગોતી હોય તો રેકડી નામ શું છે ગણેશજી પાણીપુરી છોડવદરા વાળી એમ હા તો તમે ખાલી પાણીપુરી જ બનાવો કે બીજું કઈ કરો રગડાપુરી ભેળપુરી બીજું સુરાપુરી બસ એટલું જ તે પાવગાઠિયા એડ કરવાના છે એમ છે એમ ને અને કઈક ઓલી કોલેજિયન ભેળ નું કઈક આવ્યું હતું ને એ બનાવો કે ન બનાવો કોલેજિયન ભેળ બનાવવાની હા બને છે ને તે ક્યારેક કોલેજ ના કોઈક આવ્યો હોય તો ખાય ખરા ને એમ ખાય જ ને તો હવે બટેટા અત્યારે કેટલા વાગ્યા બટેટા બાફાને ફરવટ કટેવી છે કેટલા વાગ્યા લોગમાં બટા બન્યા રહેજો એમ નહીં તમે કેટલા વાગે બટેટા બાફા મૂકો અરે 1 વાગે 1 વાગે મૂકો 5 વાગે તૈયાર થઈ જાય બધું હવે ખાલી બટેટા જ બાફો કે 4 વાગે તૈયાર હમણાં એ તમે કેટલું કામ કરો ખાલી બટેટા જ બાફો કે બીજું કઈ કરો પાણી બધું બનાવવાનું હોય ને મારે બધું બનાવવાનું બધું બનાવવાનું યાર એમ હા તો બધું ઘરે જ બનાવો કઈ બહાર થી નહીં લાવવાનું કઈ બહાર ના થોડા બોલાવે બોલે મને એટલે બધું ઘરે જ બનાવવાનું એમ ને ટૂંકમાં પૂરી એક બહાર થી લાવવાની પૂરી બહાર થી લાવવાની બરાબર લ્યો સારું ત્યારે બધા વિડીયોમાં બન્યા રહ્યા બદલ ખૂબ ખૂબ આભાર અને કઈ કેવું હોય તો કહી દો હવે એક ગ્રીન ચટણી બનાવવાની બાકી છે રોની થાળી પડી છે એમાં ગ્રીન ચટણી બનાવવાની છે પાછા વિડીયોમાં બન્યા દીજો તો આપણે તો ભેળની ગ્રીન ચટણી બનાવવાની છે લીલી એટલે આપણે જો આમાં બધું આપણે એડ કરેલું છે આપણે મરસા આદુ કોથમરી મરસા ને એવું હળદર ને એવું બધું નાખેલું છે તો આપણે ગ્રીન ચટણી બનાવવાની છે તો મિક્સરમાં કાઢવાની છે તો બધા વિડીયોમાં બનાવી દીધી ને આગળ ગ્રીન ચટણી બનાવવાની હતી ભેળની તો જો આ મિક્સરનું કામ શરૂ છે તો મિક્સર આપણે કરીને પછી ગ્રીન ચટણી બને પછી છે એના કંઈક લઈને જાય ક્યાં લઈ જાવ મીનાવડા આ ડબ્બામાં ભરે છે એમ ને હા ડબ્બામાં ભરી પછી આપણે રેકડે મૂકી આવવાની એમ તો આવી રીતના બની છે આમ બનાવવાની ચટણી તો મિત્રો આપણે અહીંયા ડુંગળી મળવાનું કામ શરૂ છે આટલી ડુંગળી મળાઈ ગઈ છે ને આટલી બાકી છે કામ જ થાય કેટલી વાર લાગે 2 કલાકમાં મળાઈ જાય 2 કલાક થાય જો તો આટલી બધી પાણીપુરીની પાછળ મહેનત લાગે અને અહીંયા આ રીતના બધું શરૂ જ છે આપણે કામકાજ ડુંગળી મળાય છે મારા ફાઈ છે ને ડુંગળી મળે છે જો આપણે કંઈક પાણીપુરીની તૈયારી કરવી છીએ અને આવી રીતના આપણે ઘરે બધી તૈયારી કરીને પાણીપુરી વેચવા જાવી છીએ મિત્રો તો અમારો વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટમાં લખી નાખજો લાઈક સબસ્ક્રાઇબ ફોલો કમેન્ટ